હાલો દોસ્તો, જય માતાજી। આજે આપણે બનાવવાનું છે સૂકી મેથીનું શાક। તો જો સૂકી મેથી આપણે સવારે પલાળી લીધી હતી અને પછી એને 4 થી 5 સીટી કરી અને બાફી લીધી હતી। ત્યારબાદ હવે આપણે જો લસણની કળી પણ લઈ લીધી છે ને હવે આપણે આવી રીતે તેલ નાખી દેવાનું છે। વધારે પડતું તેલ નથી નાખવાનું, આપણે એક જ પાવડું તેલ નાખવાનું છે। હવે આપણે એમાં 1 ચમચી જેવી આપણે રાઈ નાખી દેવાની છે। હવે રાઈ સરસ મજાની સતળાઈ જાય પછી આપણે 1 ચમચી જેવું જીરું, 1 ચમચી જેવી હિંગ અને ત્યારબાદ આપણે જો આ લસણની કળી, બીજું આપણે કશું જ નથી નાખવાનું। લસણની કળી સરસ મજાની લાલ જેવી થવા દઈશું। હવે આપણે 1 ચમચી હળદર નાખવાની, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, હવે આપણે આ 1 ચમચી ખાંડેલું લસણવાળું, આવી રીતે સરસ મજાનું બધું મિક્સ કરી લેવાનું। જો આવી રીતે આ મેથી નાખી દેવાની આપણે એમાં બાફીને 2-3 વાર આપણે ધોઈ લેવાની છે। સહેજ જઈ પણ કડવાશ નહીં રહે અંદર, તમને લાગશે નહીં કે તમે મેથીનું શાક ખાઓ છો, એટલું સરસ। આપણે થોડો એવો ગોળ આમાં નાખી દઈશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું 1 ચમચી જેવું આપણે ગોળ અને સ્વાદ અનુસાર મીઠું નાખીને આ બધું સરસ મિક્સ કરી લઈશું। આમાં આપણે પાણી નથી નાખવાનું। જો હાથે આ મેથી આપણે પલાળીને બાફી લીધી હોય ને એટલે હાથે એમાંથી પાણી નીકળે છે, એટલા માટે આપણે એમાં પાણી નથી નાખવાનું। આવી રીતે સરસ મજાનું થવા દેવાનું છે। આમાં પાણી આપણે ટીપું પણ નથી નાખવાનું। હવે આપણે એને થવા જ દઈશું સરસ મજાનું આવી રીતે, અને બીજું કશું જ નથી નાખવાનું, લીલા મરચાં કે કશું જ નહીં, ખાલી લસણની કળીમાં એટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે ને। હવે આપણે થોડો એવો લીંબુનો રસ આવી રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું સરસ મજાનું। જો કેટલું સરસ બન્યું છે, દેખાવમાં પણ સારું છે અને ખાવામાં પણ સારું છે, જય કડવું નથી। હવે આપણે એને વાટકામાં કાઢી લીધું।